લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, લોકોનું હિત જેમાં પડ્યું હોય. લોક સાહિત્ય લોકોનું હિત જેમાં હોય એવો કોઈ દુહો હોય, લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય, લોકોનું હિત જેમાં પડ્યું હોય એવો કોઈ છંદ હોય, એને લોક સાહિત્ય કહેવાય સાહેબ. ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં કોકે પૂછ્યું હતું કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. આ મેઘાણીભાઈના શબ્દો છે. અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. પેલા માણસે કીધું એથી આગળ ખરું, તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એથી આગળ વાત ખરી. મેઘાણીભાઈ ત્રીજી વાત બહુ સરસ કરી છે. ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે સાહેબ.